આમાં માહિતી આપતા માહિતી આખે છે સારું લાગે ભાઈ સરરા કે ગમે ઉનાળા ગાળા ઉનાળે કે આમાં ગરમી ન થાય ના હવાઈ મહેલ ને કહેવાય. અને શું કહેવાય? હવાઈ મહેલ, હવા મહેલ. કોનો મહેલ છે? ચારે બાજુથી આ રાજાએ સ્પેશિયલ અને રાણી અને રાજા માટે સ્પેશિયલ હવા મહેલ બનાવ્યો. કાંઈ બે હતા ને હા આવી ગયા ભાઈ. પવન કેટલો આવે એમ? એ છોકરાઓ આવી ગયા ને. વાહ. આ કોઈને હજમાં હશે કે પછી? વાહ આમ જો પણ કેટલા મસ્ત છે. કોને મળવું? હા ઝરૂખો છે, ઝરૂખો ભાઈ. મામા મારી પદ્માને કેજો મારા છેલ્લા રામ રામ. જોરદાર છે ભાઈ મશીન. અલમારી જો આ બધું લાકડાનું નહીં, આમાં કોઈ વસ્તુ નહીં. આમાં સિમેન્ટ બિમેન્ટ આમાં કાંઈ વાપરવામાં નથી આવેલું. ભૂગોળ ગોળ ને સૂનો આ એ વસ્તુથી મિશ્રણ કરીને એના પછી આ બનાવવામાં આવે. એ સમયનું લોખંડ એક દુહો કહો હું આવડતો હતો. એ સમયનું લોખંડ પદ્મા તારો પિતા અરે તો હીરાની અજમારીઓ. આ ભૂત બંગલો કાં ને? ભૂત રૂવે બહેતા. હવે આગળ અંદર હા આપણે દેશી મોટો છે. દેશી મોજ હો. હા છે રે. આ તો દેશી મોજ કહેવાય. વર્ષો જૂનું. શું કહેવાય? વર્ષો દેશી મોજ. હા આટલા હશે એના મારા જોડે રેવાના લેખ અજબ છે તૂટી મારી પીઠ. એટલે તો બાથરૂમ છે ભાઈ. શું છે એ પાછું કેવું થઈ જાય છે? સરસ હશે. કોઈ વસ્તુ નહીં.
જાવું પડે ને બીકે છે તો કોન્ફરન્સમાં લઈને વાત કરીએ આપણે આટલા હશે મારા એના જોડે રેવાના ને આવા મહેલમાં અજવો છે તૂટી મારી ખરેખર બાબા એ હાથ બનાવેલો સ્પેશિયલ એટલે સ્પેશિયલ કેવું લોકેશન જોરદાર હતો એટલે તો કાળા ઉનાળે કાળા ઉનાળે તડકો ઠંડુ વાતાવરણ અલમારી છે ભાઈ એ બીમાર છે કબૂતર છે હરિયાળો ગીર છે લોકો તો આમાં હેઠ જ આમાં બેલા નથી કહેતા પપ્પા આ બેલા બેલા એને કોતરીને કરેલું છે બેલું કોતરી ને આખું કોતરેલું પછી કોતરેલું ચડાવી આ બધા બેલાને કોતરા પછી કોતરેલા જૂનું હવે એ સમયમાં મશીન નહોતા બીજા તો કરો આવે મોબાઈલ હવે જૂનું ભાઈ અત્યારના લાકડા છે ને પાકડો આ ઓરિજિનલ નાખને પાકડો પછી આ લાકડા આ લાકડાને અંદર નાખ નાખ્યો અંદર અંદર કઈ નાખ્યો જોય અંદર કઈ નાખ્યો લોખંડ છે કેટલા વર્ષ આને વર્ષો વીએ તો એને કાંઈ ડાઘ ને આમાં હું એમ કહું લગભગ 20% લોખંડ નહીં હોય આખો દોરો ઊભો કરે ને એમાં લાકડું બધું વાપરવું તો એમાં કાંઈ ન મળે આપણે આ માની જેલું નામ કરો એટલે મળે મળે એનું ફિટિંગ જ એવું છે મને એ અંદરથી ફિટિંગ મહેનત કરેલી છે મને તારી કેટલા આવેલા છે મહેનત આ બનાવ્યો કોણે છે હા બનાવ્યો બનાવેલો તો આપણે નથી બહુ અનુભવ રાજાએ બનાવરાવેલો છે એ ખબર છે હવા મહેલ અને બનાવ્યો હોય એ રહેતા જ હોય ને કયા રાજાએ બનાવેલો છે એમ એ તો ભાઈ આપણે ગોહિલવાડના રાજા જોયા એવો ક્યાં રાજા હતા ભાવનગરના ગોહિલવાડના રાજા એટલે ગોહિલવાડમાં જ બધું આવતું હજી ગોહિલવાડમાં જ કહેવાય ને ગોહિલ વાળો છે ને આ અહીંયા હિંડોળો રાખેલો છે જો કડા હા કડા છે કોણ તખતસિંહ તખત છે તખ્ત છે તખતસિંહ આનો કંઈક બોર્ડ માર્યું હોય ને તો આપણને અનુભવ ના થાય હશે બહુ નાનો હતો ને ત્યારે હું આવ્યો હતો પછી પાછા અહીંયા આ હિંડોળે હિસ્સક અહીંયા હવામાં સારું રહે આગળ ને આ બધું દેખાય આ બધું કાંઈ હતું જ નહીં પહેલાં આ બધું બન્યું પછી શું આમાં ક્યાં કાંઈ આ બધું કોઈ વસ્તુ નહોતી જ કે ઠીક હા એ તો ન હોય ને પણ બન્યા હા લેટ ફિટિંગ ની ઓલી દઈએ છે લેટે હતી તો વાઈટ ટેટ હતી લેટ ફિટિંગ બધું વિખાઈ ગયું બાકી કાંઈ તો કોઈ ભાડે રહેવા આવ્યું હોય ને આ પછી ભાઈ એ નહીં આ એના પછી જે આપણે જે ફોરેસ્ટમાં જે થતું ને આપણે ફોરેસ્ટમાં આવ્યું ફોરેસ્ટવાળાના અમુક અધિકારીઓ નીકળેલા પછી અહીં રહેતા કેટલો પવન આવે એ તો તમે જોવો રહેતા જ ને આપણે નામ હું ભૂલી ગયો પેલા મેન ગોલતા હું રસોડો છે
હાલો જાય અહીં સાંજે ભાઈ ત્યાં